નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 ડ્યુઅલ નેચર એન્ડ મેટર ઓફ રેડિયેશન બરાબર છે. વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત પ્રકૃતિ. એમાં આપણે ઉદાહરણ 11.1 ગણવા જઈ રહ્યા છીએ. આ ઉદાહરણને કઈ રીતે ગણવા અને કઈ રીતે લખવા એ ખાસ આપણે સમજીએ. જો લઈએ અહીંયા તો કે છે લેસર છે 6 × 10⁻14 આવૃત્તિને ન્યૂ અથવા તો આપણે એફ સાઇન વડે બતાવશું. પ્રકાશ ઉત્પન્ન કરે છે. અહીં ઉત્સર્જાયેલ પાવર એટલે પી, વોટ, પાવરનો એકમ વોટ છે. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલ ફોટોનની ઉર્જા ગણો. ઉર્જા એટલે એનર્જી, કેપિટલ ઈ ફાઇન્ડ કરવાનું છે આપણે, બરાબર છે. ઈ આપણે ગોતવાનું છે. વધારામાં આપણને એમ કીધું છે કે ઉર્જા સ્ત્રોતમાં 1 સેકન્ડ દીઠ એટલે ટી બરાબર 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્પન્ન થશે, નંબર ઓફ ફોટોન્સ ફાઇન્ડ કરવાના છે. એકદમ સહેલું છે. શું કરવાનું? પહેલાં તો આપણે છે આવૃત્તિ આપેલી છે તો ઉર્જા ગણવી છે તો એકદમ સરળતાથી ઉર્જા ગણી શકાય. કયું સૂત્ર મૂકવાનું? E બરાબર HF. યાદ રાખીએ કે અહીંયા જે ઉર્જા આવશે એ જૂલમાં આવશે તો આપણે જૂલમાં જ ગણવાની છે. એચની કિંમત ખબર છે 6.625 બરાબર. આપણને અહીંયા છે 6.63 કરેલી છે ઇન્ટુ 10⁻34 આપેલી છે. એફ એટલે આપણને કીધું છે 6 × 10⁻14 કરી નાખો ગુણાકાર, જે આવે જવાબ સીધો જ 1.5 માર્ક મળી જાય. 3 માર્કનો દાખલો હોય છે, બરાબર છે. યાદ રાખીએ તો આ રીતે જો ગણતરી કરો E બરાબર HF અથવા H ન્યુ યાદ રાખીએ તો ગણતરી કરશો તો લગભગ એનર્જી તમને છે નિયર અબાઉટ 4 × 10⁻19 જૂલ મળશે. હવે તમને છે સેકન્ડ રાઉન્ડની અંદર પાવર આપેલો છે અને પાવર ઉપરથી તમને છે ફોટોની સંખ્યા ગણવાની કીધી છે. તમારે સૂત્ર કયું મુકાય એ તમને કહી દઉં. જો આ મુકાય પાવર P બરાબર ઉર્જા E છેદમાં છે સમય T. આવું છે. હવે તમને ખબર છે કે E બરાબર શું થાય તો કે NHF થાય. છેદમાં શું આવશે? T. તમારે N ગોતવો છે તો P × T અપોન શું આવે તો કે HF આવે. એનો અર્થ એવો થયો પાવર P, T એટલે તો તમારે 1 લેવાનું છે અને HF બરાબર E તો તમે સમીકરણ 1 માં ગોતેલું જ છે. મૂકો જુઓ કિંમત. N બરાબર P/E કઈ રીતે આવે છે સ્ક્રીનશોટ લેતા જાજો, અગર કંઈ ટપ્પો નહીં પડે. આ મેઇન સૂત્ર છે. મૂકી દો કિંમત. પાવર છેદમાં ઉર્જા સાદુરૂપ આપો તો નંબર ઓફ ફોટોન છે પ્રતિ સેકન્ડે આપણને કેટલા મળશે તો લગભગ 5 × 10⁻15 ફોટોન પર સેકન્ડ મળશે. ચાલો 3 માર્કનો એક દાખલો પૂરો. પહેલી સ્લાઇડ આવડી હતી. બીજી સ્લાઇડ અને ત્રીજી સ્લાઇડ, બરાબર છે. આ રીતે આની ગણતરી કરવાની. આ સૂત્ર યાદ રાખવાનો. કેપિટલ N લ્યો, સ્મોલ n કયો, નંબર ઓફ ફોટોન્સની સંખ્યા તમે કોઈ પણ લઈ શકો છો. ચાલો 11.2 ખાસ ધ્યાન આપજો, બરાબર, કારણ કે દાખલો ચાલુ થશે ત્યાં જ પૂરો થઈ જશે. કાર્યવિધેયના વર્ક ફંક્શન કહેવાય જેને 5 વડે દર્શાવાય. થ્રેશોલ્ડ આવૃત્તિને F0 વડે દર્શાવાય. તમને ખબર છે 5 બરાબર HF0 આવું સૂત્ર છે. અહીં છે 0.60 વોલ્ટનું સ્ટોપિંગ પોટેન્શિયલને V0 વડે દર્શાવાય. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. હવે ખાસ યાદ રાખીએ આપણને જે છે વર્ક ફંક્શન આપ્યું છે એ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. એટલે આપણને જે પેલા વર્ક ફંક્શન આવે ને એ વર્ક ફંક્શન ગણી લેવાય તો કંઈક કેટલું મળશે. આ થયું આપણા માટે સમીકરણ નંબર 1. સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આપેલું છે તો કે V0 આપેલું છે. આપણને શું પૂછ્યું છે તો કે આપણને છે થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે ν0 અથવા તો છે આપણે આને F0 વડે બતાવીએ છીએ. સીધું સૂત્ર મૂકો, બરાબર. 5 બરાબર શું આવશે HF0 અથવા તો Hν0. 5ની કિંમત તમારી આગળ છે જ. તમારે છે F0 ફાઇન્ડ કરવું છે. F0 ને સૂત્રનો કરતા બનાવો તો સૂત્ર બનશે 50/H. 50/H ની કિંમત મૂકો. Hની કિંમત યાદ રાખવાની 6.63 × 10⁻34. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને છે F0 જે આપણે કહીએ છીએ અથવા ν0 કહીએ છીએ આવૃત્તિ મળશે. આવૃત્તિ આટલા હર્ટ્ઝ મળશે. આ થયું સમીકરણ નંબર 2. હવે આપણને શું કીધું છે તો કે આટલો સ્ટોપિંગ પોટેન્શિયલ હોય ત્યારે છે પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા કેટલું છે એ આપણે ગોતવું છે. આરામથી ગોતી શકાય એમ છે. કઈ રીતે? તમને છે એક સૂત્ર ભણાવ્યું છે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, આઇન્સ્ટાઈનનું સમીકરણ. EV0 બરાબર Hν - 50.
એચ ન્યુ એટલે તમે એને આ રીતે પણ લખી શકો છો. જો હું વારંવાર તમને સમજાવું છું, આ યાદ રાખજો. તમે એને આ રીતે પણ લખી શકો છો, HC અપોન લેમ્બડા માઇનસ 50. જો તમે અહીંયા છે -50 ને આ બાજુ લાવો તો પ્લસ થશે, તો આવું સૂત્ર મળે. તમારે તો લેમ્બડા ગોતવું છે, લેમ્બડાને ટાર્ગેટ કરો એટલે આખું આ ઇક્વેશન આવી ગયું. હવે અહીંથી બધું કામ તમને આવડે છે. એચની કિંમત, સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, ઈ એટલે 1.6 × 10⁻19, V0 એટલે 0.60 પ્લસ આવડી આ કિંમત. હંમેશા યાદ રાખજો, સરવાળો બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે ઘાત હંમેશા સમાન હોય ત્યારે. જો આ રીતે સાદુરૂપ આપતા જાવ તો લેમ્બડા તમને છે કંઈ કેટલું મળવું જોઈએ છે. મારે આમાં કંઈ ગણવાનું, બરાબર, 454 નેનોમીટર એવું કંઈક આવશે. તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એ આપણને આવડે તો આ બધું આવડે. રિપીટ કરું છું, 50 આપેલું હતું, F0 શોધવાનું છે એટલે મેં સૂત્ર મૂક્યું 5 બરાબર HF0. F0 મેં ટાર્ગેટ કર્યું એટલે 50/h, સમીકરણ નંબર 2. લેમ્બડા ફાઇન કરવું છે તો EV0 બરાબર HF માઇનસ 50. લેમ્બડાને ટાર્ગેટ કરો એટલે આ સમીકરણ આવે, સમીકરણની અંદર બધી જ વેલ્યુ મૂકો એટલે કિંમત મળશે. બરાબર, યાદ રાખો, હોમવર્કમાં જ્યારે સાદુરૂપ આપો ત્યારે તમારી રીતે આપો, ચોપડી મુજબ નહીં. બરાબર છે. 11.3. ચાલો, આમાં પણ મારે એકાદું ગણાવવાનું રહેશે, બાકીનું તમને આવડશે જ. જો દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 નેનોમીટર છે. હવે જાંબલી રંગની તરંગ લંબાઈને છે ને એને આપણે લેમ્બડા વાયોલેટ તરીકે ઓળખશું. પીળા અને લીલા રંગ માટે લગભગ છે 550 નેનોમીટર છે. હવે પીળો અને લીલો હવે બે રંગ છે, તો આ તરંગ લંબાઈને હું નામ આપી દઉં યલો એન્ડ ગ્રીન. લાલ રંગ માટે એટલે આનું નામ આપી દઉં લેમ્બડા આર માટે આટલી છે, એટલે કે 760 નેનોમીટર છે. તો જાંબલીના છેડે પીળા રંગની તરંગ લંબાઈ આગળ, જાંબલી રંગના છેડે અને આની આગળ લાલ રંગના છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે? એચનું મૂલ્ય લેવાનું છે 6.63 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લેવાનું છે 1.6 × 10⁻19. કાંઈ વાંધો નહીં, ઉર્જા ગણવાની છે. ઈ બરાબર HC અપોન લેમ્બડા. મૂકો કિંમત. જો હાલો, આ બધી જ આપણને વસ્તુ આપેલી છે. હવે નેનોમીટરને મીટરમાં લઈ જવું તો 10⁻9 વડે ગુણવું પડે, પણ મીંડું કાઢતા જાવ એટલે 10⁻8 મીટર જેટલું આવે. આગળ વધુ તો ફોટોનની ઉર્જાનું સૂત્ર છે ઈ બરાબર HNU એટલે કે HC અપોન લેમ્બડા. આ યાદ રાખો, જૂલમાં છે. જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું હોય તો ઉપર નીચે છે ઈ વડે ગુણવા પડે, એટલે સૂત્ર આવે HC અપોન લેમ્બડા ઇન્ટુ ઈ, પણ જેમાં આવી જાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચાલો, હું જાંબલી રંગ માટેનો વાત કરતો ઉર્જા, તો જાંબલી રંગ માટે એટલે વાયોલેટ માટે ઈ બરાબર HC અપોન લેમ્બડા ઈ, પણ લેમ્બડાની જગ્યાએ મારે લેમ્બડા વી મૂકવું પડે. HC ઈ એટલે 1.6 × 10⁻90 અને લેમ્બડા વી એટલે જાંબલી રંગની જો હું તરંગ લંબાઈ મૂકીને સાદુરૂપ આપું તો કે જે કંઈ જવાબ આવશે આ જવાબ મને શેમાં મળશે? તો કે અહીંયા મને છે વાયોલેટની ઉર્જા મળી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. સેમ કન્ડિશન હવે જ્યારે છે અહીંયા બીજો શબ્દ એવો વાપરવામાં આવે છે કે છે પીળા અને લાલ માટે શું હોય, તો આ જે તરંગ લંબાઈ છે એ જ ચેન્જ થશે, બાકી કંઈ ફેરફાર થશે નહીં. તમે જોઈ શકો છો યલો ગ્રીન, જો અહીંયા જ ફેરફાર થયો, યલો ગ્રીન મૂકી દેવાનું, બાકી બધી ગણતરી એમનું ગણતરી મૂકી સાદુરૂપ આપો એટલે ઉર્જા હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય. હવે લાલ પ્રકાશ કહે તો વળી પાછું આ જે છે યલો ગ્રીન છે ત્યાં લેમ્બડા આર મૂકી દો, જો અહીં મૂકેલું છે, અને ગણતરી કરો એટલે આ વસ્તુ આવશે. છે ને એકદમ ઇઝી. બરાબર, ઈ બરાબર HC અપોન લેમ્બડા, તો જૂલમાં બાય ઈ કરી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને સ્વરૂપ મળે છે. હવે આ બધું વાત થઈ ગયા પછી આ 4 કે 5 માર્કમાં દાખલો પૂછાય છે, 2 ભાગમાં છે. હવે કોષ્ટક આપ્યું છે, આમાં પ્રકાશના દ્રવ્યો, કાર્ય વિધેય અને તમે 1, 2, 3માં મેળવેલ પરિણામો પરથી શેના પરથી છે દ્રશ્ય પ્રકાશ સાથે પ્રકાશિત કરે છે ને એ બધી વાર્તા કરી છે. ચાલો, કાંઈ વાંધો નહીં, જો હું તમને સમજાવવા હું કહેવા માગે છે. હવે અહીંયા આપણે 3 વિધેય મળ્યા. દાખલા તરીકે છે વાયોલેટ રંગ છે એની એનર્જી આપણને કેટલી મળી? 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજજો. યલો ગ્રીનની મળી 2.26 અને છે આ રેડની કેટલી મળી? 1.64. એનો અર્થ એવો થયો કે જ્યારે ધારી લ્યો કે અહીંયા છે આપણે એવું એક કોષ્ટક આપ્યું છે કે ભાઈ સિઝિયમ છે એના જે ઇલેક્ટ્રોન છે એની બંધન ઉર્જા છે ને એ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સમજજો ખાસ.
જ્યારે છે પોટેશિયમ છે એના ઇલેક્ટ્રોનની બાઇન્ડિંગ એનર્જી બંધન ઉર્જા 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દેન સોડિયમ છે એના જે ઇલેક્ટ્રોનની બાઇન્ડિંગ એનર્જી લો બરાબર, તો એ કંઈક 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા મને 3 પ્રકારના છે વિકિરણો જોવા મળે છે. કયા કયા પ્રકારના વિકિરણો જોવા મળે છે? તો એક તો છે જાંબલી રંગ. જાંબલી રંગ માટેનું છે મને એનર્જી મળી છે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાર પછી પીળા અને યલો ગ્રીન. યલો ગ્રીનની મને એનર્જી મળી છે 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને છેલ્લે રેડ રંગ છે કે જેની એનર્જી મળી છે મને 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો હું આ ત્રણેય પ્રકાશ આની ઉપર આપાત કરું તો આમાંથી છે જેની બંધન ઉર્જા કરતાં આપાત ઉર્જા વધુ હોય એમાંથી જ છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, બાકી થાય નહીં. તમે જોઈ શકો છો 2.14 એ 3.19 ને 2.26 બંને કરતાં નાના છે. એનો અર્થ એવો થયો બંને પ્રકારનો પ્રકાશ સીઝિયમ ઉપર આપાત કરવામાં આવે ત્યારે ફોટોનનું ઉત્સર્જન થશે, પરંતુ લાલ રંગના પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે બરાબર ત્યારે છે ઉત્સર્જન થશે નહીં, કારણ કે કેટલી છે 1.64. યાદ રાખીએ કે પોટેશિયમ છે એની બંધન ઉર્જા ઇલેક્ટ્રોનની 2.30 છે. તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર જાંબલી રંગથી જ ઉત્સર્જન થશે, જ્યારે આ 2.26 ને 1.64 2.30 કરતાં નાની હોવાથી ઉત્સર્જન થશે નહીં. લાસ્ટમાં સોડિયમ 2.75 છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન જો 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટથી જકડાયેલા હોય તો માત્ર ને માત્ર 3.19 થી ઉત્સર્જન થાય, આ બંનેથી ઉત્સર્જન થશે નહીં. બરાબર છે. એટલે આના ઉપરથી તમારે છે એવું તમે સમજી શકો કે આમાં કયો પ્રકાશ આપાત કરીએ તો કયા વિકિરણોનું ઉત્સર્જન શક્ય બને. તો આ રીતે છે આ 4 કે 5 માર્કનો દાખલો છે બરાબર, એ આપણે સરળતાથી ગણી શકીએ. માત્ર એકને એક બીજા સ્વરૂપ આપ્યા છે બરાબર. અહીં બધી વાર્તા કરી છે, વાંચી જોજો. ત્યાર પછી લઈએ 11.14. શું 11.4 શું કહે છે એની વાત કરીએ. થોડીક ગણતરી આવશે આમાં, પણ એકદમ સહેલી છે. 5.4 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા, ઝડપ આવે એટલે વેગ આવે, ઇલેક્ટ્રોનની ઝડપ. ઇલેક્ટ્રોન અને 30 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતા 150 ગ્રામનો બોલ. હવે જે બોલ છે બરાબર, ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખબર છે 9.11 ગુણ્યા 10⁻31 છે. આ કંઈ કેટલું છે? જ્યાં બોલ છે બરાબર એની આપણે ઝડપ છે જે આપેલી છે એને હું v' કહી દઉં 30 મીટર, અને આજે આનું દળ છે બરાબર, આ દળને હું m' કહી દઉં છું. તો આની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? મેં તમને છે આ બધી જ રચના છે થિયરી વખતે સમજાવેલી છે. તો પહેલાં તો મારે લેમડા શોધી લેવાય. હવે લેમડા છે ખાસ કરીને મારે ઇલેક્ટ્રોન માટે જે ત્યારે છે લેમડા શોધવું હોય તો એના માટેની શું તરંગ લંબાઈ હોઈ શકે, ને પછી બોલ માટે લઈ લેવાય. એકદમ સહેલો દાખલો છે. જેમ કે હું અહીં લઉં ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે h/p બરાબર h/mv. હવે તમે જોઈ શકો છો h એટલે 6.63 ગુણ્યા 10⁻34. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન જે મને અહીંયા આપેલું છે, અને v પણ આપેલું છે. આ રીતે મને લેમડા મળી જશે, મને એટલે કે તમને મળી જશે. આ જ રીતે જ્યારે છે હું આ ક્રિકેટ બોલ માટેની વાત કરતો હોઉં ત્યારે મારે આ જ સૂત્ર મૂકવાનું રહ્યું બરાબર છે. ફેર એટલો આવશે કે જ્યારે હું બોલ માટે વાત કરતો હોઈશ બરાબર, આ તમને હિન્ટ આપું છું, ઘરેથી હોમવર્કમાં ગણવાનો છે, ત્યારે તમારે શબ્દો વાપરવાનો લેમડા ડેશ બરાબર h/p ડેશ એટલે h/m'(v'). હવે તમે જોઈ શકો છો m' એટલે 150 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખવાનું, v' તો અહીંયા છે જ. એટલે તમને જે મળશે એ કઈ તરંગ લંબાઈ મળશે? બોલની તરંગ લંબાઈ મળી જશે. ચાલો જો આ રીતે થશે. ઇલેક્ટ્રોનનું વેગમાન p બરાબર mv. ઇલેક્ટ્રોનનું વેગમાન એટલે કે આ m અને આ v બેયનો ગુણાકાર કરો એટલે વેગમાન તમને કંઈ કેટલું મળે છે બરાબર. ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે લેમડા બરાબર h/p. ટૂંકમાં આ કિંમત સીધી તમારે અહીંયા મૂકવાની. સાદુરૂપ આપો એટલે લગભગ તરંગ લંબાઈ 0.135 નેનોમીટર જેટલી મળે છે. હવે જ્યારે બોલ માટે વાત કરતો હોઉં ત્યારે બોલ માટેની ઝડપ કંઈક આ છે, દળ આ છે, તો બોલનું વેગમાન p' બરાબર m'(v') એટલે કે છે p' તમને એટલું મળે છે. વળી જ્યારે હું એની તરંગ લંબાઈ લેતો હોઉં એટલે વળી પાછું સૂત્ર મૂકવાનું લેમડા ડેશ બરાબર h/p'. કિંમત મૂકો બરાબર છે, કિંમત મૂકશો બરાબર અને સાદુરૂપ આપશો એટલે તમને લગભગ એ કંઈ કેટલું મળશે 1.47 ગુણ્યા 10⁻34. તમે અહીં જોઈ શકો છો કે અહીંયા જે તમને વસ્તુ મળે છે એ નેનોમીટરમાં મળે છે.
એટલે એ સાચું છે સૂક્ષ્મ કણો માટે. જ્યારે અહીંયા તો ખૂબ નાની 10⁻34 મળે છે. એનો અર્થ એવો થયો ક્રિકેટ બોલ છે એ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન ગણી શકાય નહીં. એટલે કેવું પડશે? ખોટું પડશે. તો બસ એકને એક વસ્તુ માત્ર સાદુરૂપ આપી જાવ અને ગણતરી કરી જાવ એટલે આપણો મેળ પડી જાય. આજે 11.15 છે એ આપણે થિયરીમાં સાબિત કર્યું છે. જો શું છે જોશો ત્યાં તમને ખ્યાલ આવી જાય કે એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ ને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. તો કયા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ ટૂંકી હશે? એમને ખબર પડે. આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર k = 1/2 mv². જો હું અહીંયા છે બે બાજુ ઉપર નીચે વડે ગુણું તો m² v² છેદમાં m આવશે. તમને ખબર છે p = mv થાય, એનો અર્થ એવો થયો p² શું આવશે? 2m આવશે. હવે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લેવાનું છે. તો અહીંયા વેગમાન છે, હું p² લઉં તો √ શું આવશે? 2mk આવશે. તમે જોઈ શકો p² બરાબર છે 2mk આવશે. પણ જો હું વર્ગમૂળ કાઢું, બરાબર, તો વર્ગમૂળ કાઢું તો આ બધું મેં તમને થિયરીમાં કરાવી દીધું છે. p બરાબર શું થાય? √2mk થાય. પણ મારે તો તરંગ લંબાઈ લેવી છે. તરંગ લંબાઈ લેમડા બરાબર h/p થાય. એનો અર્થ એવો થયો કે h/√ શું થાય? 2mk થાય. એનો અર્થ એવો થયો કે લેમડા ચાલે છે 1/√m થાય. એનો છે લેમડા ચાલે છે 1/√m, સોરી એમ થાય. તો હવે તમે જુઓ, જેનું દળ વધુ ને એની તરંગ લંબાઈ ટૂંકી થાય, નાની થાય. હવે તમને ખબર છે એમાંથી ઇલેક્ટ્રોન છે એ તો ફોતરા જેવું હોય, હાવ હલકું. એના કરતાં પ્રોટોન છે એ વધારે દળ ધરાવે. કેટલું દળ વધારે ધરાવે? 1836 ગણું વધારે દળ ધરાવે છે. જ્યારે આલ્ફા કણનું દળ તો છે ને ઇલેક્ટ્રોન કરતાં 4 × 1836 ગણું હોય છે. તો સૌથી ભારે હોય ને એની તરંગ લંબાઈ ટૂંકી હોય. તો તમે જોઈ શકો છો સૌથી ભારે આલ્ફા કણ છે, એની તરંગ લંબાઈ ટૂંકી, પછી પ્રોટોન ને પછી ઇલેક્ટ્રોન. તો આ આપણે રેશિયો આ રીતે સાબિત કરી શકીએ. જો તમે અહીંયા સાદુરૂપ આપેલું જ છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ કણના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. આથી આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી તેની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. આ રીતે આપણે બતાવી શકીએ. સરસ મજાના દાખલા છે, ઝડપથી ગણાય છે, મજા આવે એવા છે. 11.6 આનું બધાનું હોમવર્ક કરજો વ્યવસ્થિત. જોઈએ શું છે. હવે 11.6 આપણે ગણીએ તો એમાં એક રકમ આપેલી છે. શું રકમ છે એ વાંચો જી. એક કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી વધારે છે. કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો હોય? ગુણોત્તર એ આપી દીધો છે આટલો. તો આ કણનું દ્રવ્યમાન શોધો. તે કયો કણ હશે ને એ પણ ઓળખવાનો છે. જો ધારો કે ઇલેક્ટ્રોનની ઝડપ ve છે, તો કણની ઝડપ v જેટલી થાય. એનો અર્થ એવો થયો કે કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ટાઈમ્સ છે, 3 ગણી છે. આ યાદ રાખીએ. જો ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ e છે, તો કણનું દ્રવ્યમાન છે m વડે લઈએ તો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા e હોય તો આ લેમડા છે. આ જ વસ્તુ આપણે રિપીટ કરી છે, બરાબર. લેમડા બરાબર h/p, લેમડા બરાબર h/mv. આપણે m બરાબર h/ છે લેમડા v સૂત્ર મૂકીને આગળ વધીએ. આ સૂત્ર મૂકીને ચાલો આ મૂકીને આપણે આગળ વધવું છે અને ગણતરી કરવી છે. તો જ્યારે કણ માટે વાત કરતો ત્યારે આ સૂત્ર આવશે. m બરાબર h/લેમડા ઇન્ટુ v આવશે. આ થયું સમીકરણ નંબર 1. ઇલેક્ટ્રોન માટે વાત કરતો હોઉં ત્યારે આવી રીતે લખાય. આ થયું સમીકરણ નંબર 2. હવે તમારે શું લેવાનું? તો કે 1 અને 2 નો ગુણોત્તર લેવાનો. એવું લાગે ને સ્ક્રીનશોટ લેજો. છેદનો છેદ અંશમાં જાય, h કેન્સલ થાય તો કંઈક એવું લખાય. હવે વધારે મારે છે અહીંયા m ગણવો છે, m ની ગણતરી કરવું એટલે આ રીતે કંઈક મળે મને. આવું સૂત્ર તમે જોઈ શકો છો. માસ ઓફ ઇલેક્ટ્રોન છે લેમડા e અપોન છે લેમડા એ બેનો ગુણોત્તર આપણને આપ્યો. જોવાય લેમડા બાય છે ટૂંકમાં કણનું તરંગ લંબાઈ ને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ છે. ઉલટાવી નાખો એટલે આ ગુણોત્તર થઈ ગયો. અને તમને ખબર છે કે અહીંયા સમીકરણ 1 શું કહે છે કે છે કણની ઝડપ ઓના કરતાં 3 ગણી છે. એટલે જો તમે અહીં કિંમત મૂકશો, બરાબર, 3 ગણી ઝડપ વાળું, એટલે અહીંયા 3ve આવશે. ve કેન્સલ થઈ જશે એટલે છેદમાં 3 આવી ગયું. તમે જોઈ શકો છો.
આપી દો સાદુરૂપ. તો દળ એટલું મળે છે, તમને ખબર છે 10⁻27 કિલોગ્રામ દળ હોય ને એ પ્રોટોન અથવા ન્યુટ્રોન હોય. પ્રોટોનનું દળ 1.675 ઇન્ટુ 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ પણ ન્યુટ્રોનનું દળ પણ લગભગ એના જેટલું જ હોય છે. એટલે આ રીતે ગણતરી કરી શકાય, ગણતરી રેશિયો દ્વારા. બરાબર છે. કઈ તરંગ લંબાઈ? ડી બ્રોગલી. એક જ સૂત્ર, થિયરી છેલ્લી, પણ અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા બધામાં એક જ સૂત્ર આવ્યું. આ રીતે તમે આની ગણતરી કરી શકો છો. બરાબર. અહીંયા હું તમને જે ડેટા પણ આપી શકું છું. જો તમારે ડેટા લખવો હોય તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ બેનો ગુણોત્તર આપ્યો છે ને, કોણની તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ બેનો ગુણોત્તર છે એવું લખતું જવાય, ગુણ્યા 10⁻⁴. બરાબર. આ રીતે છે ગણતરી. આ છે, સ્ક્રીનશોટ લેવાય તો લઈ લેજો. આ બધું જ તમને હું આરે મોકલવાનો છું. 11.7 જેવા દાખલા થિયરીમાં કરાવ્યા હતા એ જ દાખલા રિપીટ થાય છે. 100 વોલ્ટ, V બરાબર 100 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રયોગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય? સૂત્ર આપણને આવડે, લેમ્બડા બરાબર શું થાય? બરાબર ને? આમાં ડાયરેક્ટ મૂક્યું છે, કાંઈ વાંધો નહીં. ન આવડે જો તમને આ સૂત્ર ભણાવ્યું છે. લેમ્બડા બરાબર h/√2m EV. આ સૂત્ર યાદ રાખજો, ક્યારે ભૂલ નહીં પડે. બરાબર. કિંમત મૂકી દો એટલે સીધું જ આવી જાય. લેમ્બડા બરાબર 6.63 ગુણ્યા 10⁻34 અંડરરૂટ 2 ગુણ્યા ઇલેક્ટ્રોન છે એટલે 9.1 ઇન્ટુ 10⁻31 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻19. વિદ્યાર્થી મિત્રો, આટલાનું સાદુરૂપ આપો ને એટલે તમને આ જવાબ મળે, યાદ રાખજો. બરાબર. અને છેદમાં અમારે ખાલી શું કરી નાખવાના છે? ગુણ્યા 100. ગુણ્યા 100 કરી નાખું. બરાબર. 100નું વર્ગમૂળ 10 થાય, તમને ખબર છે. અને એ રીતે સાદુરૂપ આપો તો જવાબ તમને આટલો મળે, જે છે એ નેનોમીટરમાં છે. બરાબર છે. પોઈન્ટ કાપશો એટલે 0.122 નેનોમીટર. આમ આ કિસ્સામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ સહકિરણોના તરંગ લંબાઈના ક્રમની હોય છે. ટૂંકમાં એક્સરેઝની છે 0.01 નેનોમીટર સમથિંગ હોય છે. તો આ રીતે છે આપણે ગણતરી કરી શકીએ. હવે મેં તમને માત્ર 7 દાખલા કરાવ્યા. 7 દાખલામાં વિદ્યાર્થી મિત્રો નવાઈની વાત એ છે કે અહીંયા આપણા ઉદાહરણના દાખલા ફિનિશ થઈ ગયા. જો બરાબર છે.